હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે છે ને વાગી જ્યાં છે 7:30 પોણા 8 જેવું થયું છે ને આપણે નાહી લીધું છે અને કપડાં મશીનમાં ધોવા નાખી દીધા છે. નાસ્તો છે ને સવારનું વાદળા જેવું વાતાવરણ થઈ ગયું છે. કહે છે કે 4-5 તારીખની આગાહી છે, વરસાદ આવશે કે નહીં ખબર નહીં, પણ વાદળા જેવું તો બહુ થઈ ગયું છે અને પવન બહુ આવે છે. તો હાલો હવે પહેલાં ચા પી લેવી, પછી કરવા છે દીવાબત્તી પહેલાં કરવાના હોય, પણ પહેલાં ચા પી લેવી. અત્યારે જયદીપે ચા નાસ્તો કરી લીધો છે ને એ જ્યાં છે બહાર, અને મેં એકલી ચા પી લીધી છે. હવે મને ભૂખ લાગશે તો આપણે નાસ્તો કરશું. અને આજ મારે નાસ્તામાં છે ને શેઠ ઢોકળા, કાલ સાંજે ઢોકળા બનાવ્યા હતા, એ ઢોકળા પડ્યા છે. અને મને ઢોકળા પડ્યા હોય એટલે જ્યાં સુધી પૂરા ના થાય ને, એટલે વધારે કંઈ ના બનાવ્યા હોય, એક દિવસ હાલે એટલા જ હોય. તો બપોર હમણાં હું નાસ્તો કરીશ એટલે પૂરું થઈ જશે. તો પછી આપણે છે ને ભૂખ લાગશે તો ઢોકળા ખાઈ લેશું. ને જયદીપ બહાર જ્યાં છે, એમને જમવાનું હશે તો ફોન કરશે તો જમવાનું બનાવશું. નહીંતર અત્યારે મને સવારમાં ભૂખ નથી અને હવે હું નાસ્તો કરીશ ને પછી જમીશ કે નહીં જમું કાંઈ નક્કી નથી. પછી છે ને ટાઈમ વગરનું બધું થઈ જતું હોય. અને આજે તે છે ને જો મારું આવી જતું પાર્સલ, પણ એ રિટર્ન કરવાનું છે. રિટર્ન કરી દીધું છે, હવે કાલ લેવા આવશે કદાચ. એમાં અમે જે વસ્તુ જોઈ હતી ને એ વસ્તુ એ છે ને અલગ છે, એટલે રિટર્ન કરવાનું છે. કેમ કે ફોટામાં જે હતું ને એની કરતાં ઘણો ડિફરન્ટ છે. અને ઓનલાઈનમાં આવું બધું થતું જ હોય, તમને બધાને ખબર જ છે કે આમાં ઓનલાઈનમાં એ કંઈ નવાઈ નથી. તો અમે છે ને જે 4-5 વસ્તુ મંગાવી હતી ને એમાંથી ઓલરેડી એક વસ્તુ ગમી તો રાખી, અને બીજું પાર્સલ આવ્યું હતું એ રિટર્ન કર્યું. તમને ખબર છે આ ત્રીજું પાર્સલ આવ્યું એ રિટર્ન થશે. અને હવે ઓલમોસ્ટ એક જ પાર્સલ આવવાનું બાકી છે. એ કદાચ તો સારું જ આવશે, પણ નહીં સારું આવે તો રિટર્ન કરી દઈશું. પછી આપણે ઓનલાઈન કાંઈ લેવાનું થતું નથી. તો હાલો હવે છે ને જયદીપ જો જાગી અને જ્યાં અને મારે બેડશીટ હરખી કરવાની છે. ને આ જો આ રીતનું છે ને જયદીપ ઓસીકું વચ્ચેથી વાળી દે ને પછી હુવે, એટલે છે ને ઓસીકા હાવ આમ જેવા કરી નાખે. જો આમાં રિલાયન્સનું રૂ છે ને તો બહુ વાંધો નહીં થાવતો, બાકી બીજું રૂ હોય ને થોડું કેવરાવે, પણ તોય આ રીતના નકરું વાળ કરે ને એટલે એ રૂ તે થોડું ઓલું થઈ જતું હોય. જો એક ઓસીકું અહીંયા નાખી દીધું છે, આવું બધું છે. તો હાલો હવે પહેલાં છે ને બેડશીટ હરખી કરી નાખવી અને કામ પૂરું કરવી. તો અત્યારે વાગી જ્યાં છે 11 અને આપણે છે ને હવે નાસ્તો કરવો છે ઢોકળા. નહીં એમાં આની ઉપર તો કંઈક વધારે પડતું જ મરચું પડી ગયું છે. તો હાલો હવે છે ને નાસ્તો કરી લેવી. અને ઘણાને છે ને ઢોકળા હારે તેલ ભાવતું હોય, ઘણા ચટણી હારે ખાતા હોય, ઘણા ચા હારે ખાતા હોય. પણ મારે ઢોકળા હોય ને એટલે એમનામ હોય તોય હાલે, ને તેલ હોય તોય હાલે, બાકી ચટણી ને એવું બધું મને આની હારે ઓછું ભાવે એમ. તો હાલો નાસ્તો કરી લઈએ. તો અત્યારે છે ને હવે વાગી જ્યાં છે 5 અને મારે જવું છે ભીંડો લેવા. કેમ કે આજ છે ને જયદીપ હવે આ ફોનમાં જોતા હોય બધા ભીંડાની કાસરી બનાવતા હોય, તો એમને ભીંડાની કાસરી ખાવાનું મન થયું છે. તો મને કે થોડીક બનાવજે. તો આપણે છે ને પહેલાં થોડો ભીંડો લાવીને ટ્રાય કરવી, જેવી બને છે જોવી. તો આજ જવું છે અત્યારે હવે ભીંડો લેવા. ભીંડો છે નહીં, થોડો ઘણો હોત ને તોય તે બનાવી નાખત, પણ ઠામકો છે જ નહીં. કેમ કે યતરાજ નથી ને, એટલે યતરાજ ભાઈ હોય તો ભીંડાનું શાક વધારે કરવાનું હોય. અને અત્યારે જયદીપનો ભાવે નહીં એટલે હું કંઈ લાવતી નથી. એમને ભીંડો ભાવતો નથી અને ભીંડાની કાચરી ખાવી સાવું છે, બોલો. તો કાંઈ નહીં, આપણે જાવી. એક છે ને મારી બેનની ભાણીનું પાર્સલ કરવાનું હતું, બ્લાઉઝનું. બધા અમે પહેલાં જ્યારે મારા લીધા હતા વર્કવાળા તો એના એને મંગાવ્યા હતા, હું લઈ આવી હતી. તો એનું પાર્સલ કરવાનું છે, એની પાર્સલની થેલી લાવવાની છે ને ભીંડો લાવવાનો છે. તો જાવીને ફટોફટ લઈ અને આવતા રહીએ આપણે. તો આપણે છે ને જો ભીંડો લેવા ગયા હતા ને તો 250 ભીંડો લઈ અને આવતા રહ્યા છીએ. અને હવે છે ને ભીંડાને પહેલાં સારો ધોઈ નાખવી અને પછી કોરો કરી નાખવી. પછી એની બે કે 3 જે ચીર કરવી હોય, 2 કે 4 જે ચીર કરવી હોય એ કરવાની છે. તો પહેલાં કોરો પાડી આલા ધોઈને કોરો પડવા મૂકી દેવી. તો અત્યારે છે ને જયદીપ આવી ગયા છે ઘરે અને હું બનાવું છું ચા. અને ભીંડો ફૂંકાઈ ગયો છે, હમણાં આપણે ધોઈને ફૂંકવી દીધો હતો તો મસ્ત ફૂંકાઈ ગયો છે. હવે એને છે ને સુધારવો છે, પણ ત્યારે ચા બનાવી દઉં તો એમને ચા પીને બહાર જવું છે. તો એ બહાર જાય પછી હું છે ને આ ભીંડાનું કામ લઉં. અને કાલથી છે ને કદાચ મકાનનું કામ કરાવવું હશે તો શરૂ થઈ જશે. હજી કાલ અમે જોવા જવાના છીએ બધું સરખું. અત્યાર સુધી રહેતા હતા એટલે આપણે અહીંયા જઈને કંઈ ડિસ્કસ કરાય નહીં કે આ વસ્તુ આમ કરવું છે કે આમ કરવું છે. તો હવે એમને ફાઇનલ ખાલી કરી નાખ્યું છે અને હવે અમારે જે કામ કરાવવું હશે એ કરાવશું. તો હજી જોવીશી બજેટનું થોડુંક આમતીમ અમારે થાય છે એટલે નક્કી નહીં, પણ અમારા બજેટમાં રહેશે તો ફર્નિચર કરાવશું. નહીંતર અત્યાર પછી એમનામ રહેવા જવાનો વિચાર કરવી છીએ.
તો હજી પહેલાં કાલ અમે જોઈ આવી, પછી ફર્નિચરવાળા 1-2 જણાને જોવા લઈ જવી, શું બજેટ આવે છે શું નહીં આ તે, પછી આપણે વિચાર કરવાનો છે. તો હવે કાલ જોઈ આવી પછી બધી ખબર પડે. હવે તો આપણે છે ને જો ભીંડો છે ને હાવ પૂરો થઈ ગયો એટલે આ રીતના સુધારી લીધો છે. હવે આમાં છે ને મીઠું, હળદર અને લીંબુ નાખીને સારી રીતે મિક્સ કરી અને આખી રાત ઢાંકીને મૂકી દેવાનું છે. હવે આપણે છે ને જો ભીંડો આ રીતના સુધારીને એમાં છે ને મીઠું, હળદર અને લીંબુ એડ કરી દીધું છે અને સારી રીતના બધું મિક્સ કરી અને આ ડીશ નાખીને સવાર ઊંધી આમના મૂકી દેવી. પછી સવાર છે ને એને તડકે તપવા માટે મૂકવાનું છે. પાર્સલ છે ને જો દેહમાં મોકલાવાનું હતું ને, એક મેં સવાર કીધું હતું ને, એક બેનની ભાણીનું પાર્સલ મોકલાવાનું છે. તો એ આપણે મસ્ત રેડી કરી દીધું છે. હવે મોકલવાનું છે આને. તો મેં પેન્ડલ બુટ્ટી લીધું ને એમાં 2-3 કોમેન્ટ હતી કે તમે પેન્ડલ બુટ્ટી લીધું એ કેટલાનું આવ્યું, કે હોનાનો શું ભાવ છે એમ. તો હું જે દિવસે પેન્ડલ બુટ્ટી લેવા જઈને એ દિવસે હોનાનો ભાવ 1,35,000 હતો, 22 કેરેટનો. અને હોનાના ભાવ તો પ્લસ માઇનસ કલાક 2 કલાકે થતા જ હોય, એટલે રોજ અલગ અલગ ભાવ થતો હોય એમ. તો હું જે દિવસે લેવા જઈને એ દિવસે 1,35,000 22 કેરેટ 916નો ભાવ હતો. અને એ પેન્ડલ બુટ્ટી જો તમે 916માં લો ને તો તમારે 30,000 આજુબાજુ આવે, અને 18 કેરેટમાં લો ને તો તમારે 22 થી 23,000 આજુબાજુ આવે. અને અત્યારે હવે જમાના પ્રમાણે જે નવું નીકળ્યું છે 9 કેરેટ, કેમ કે અત્યારે સોનાના ભાવ એટલા હોય, પહેલાં 30,000 તોલો મળતું તો આપણે લઈ ના શકતા ઘણા ખરા. તો અત્યારે તો હવે 1,35,000 એટલે વાત કંઈક અલગ જ છે. તો અત્યારે હવે જમાના પ્રમાણે જે 9 કેરેટ નીકળ્યું છે એ 9 કેરેટમાં લેવી તો પછી આપણને 12-13,000 આજુબાજુ પડે એમ. તો હવે આપણે આપણી સગવડ પ્રમાણે જેટલા કેરેટનું આપણને પોહાય એટલા કેરેટનું લેવાનું હોય. તો મને તો છે ને વધારે હું 22 કેરેટમાં લેવાનું પસંદ કરતી હોય, પણ પછી આપણી જેવી સગવડ હોય એ રીતનું આપણે લેવાનું હોય. તો આ રીતના ભાવ હતો. હવે તમને જે રીતના સારું લાગે એ રીતના તમારે લેવાય એમ. એ પેન્ડલનો તમે આ આગળના વિડીયોમાં જોયું હશે કે એમાં જે આંકડીઓ આવ્યો હતો એ સાઈડ નાનો હતો એટલે તૂટી ગયો તો તમે થોડોક મોટો કરાવવા આપ્યો છે. તો આપણે નોર્મલ પેન્ડલમાં છે ને આની કરતાં સેજ જાડી જે ચેન આવે ને આની કરતાં નોર્મલ સેજ જાડી એ ચેનમાં આંકડીઓ આવી રહે ને એટલો જ આંકડીઓ કરવા મેં આપ્યો છે. તો એ આંકડિયાના છે ને લગભગ 2,000 આજુબાજુ થશે. એટલે ખાલી અત્યારે આંકડીઓ લેવા જવી ને તો 2,000નો આવે છે એવું થાય છે લગભગ. આજ તો હવે આવી જશે, પછી ખબર નહીં કાલ સુધી કદાચ આવે તો આજ નહીં થયું હોય તો કાલ આવી જશે. તો અત્યારે છે ને મારે હવે આ યતરાજભાઈના ચોપડા જે છે ને એમાં બધા જે પસ્તીમાં આપવાના છે એ ચોપડા આપણે કાઢી લેવી અને પછી દઈ દેવી પસ્તીમાં. કેમ કે યતરાજીમના ચોપડીમાં અંદર જ લખવાનું હોય એટલે એ બીજા કોઈને કામ ના આવે, એટલે આપણે બીજા કોઈને જોતી હોય તો એ ના દઈ શકવી. નહીંતર અત્યારે નાના ધોરણવાળાને પછી બીજા કોઈકને જોતી હોય તો દઈ દેતા હોય, પણ યતરાજીમના અંદર જ લખવાનું આવે ને ટીચરે સાઇન ને એવું કરેલું હોય એટલે બીજા કોઈને ઉપયોગમાં ના આવે, એટલે આપણે ના છૂટકે દેવી પડે. તો હાલો હવે એમાંથી જે યતરાજને ના કામની વસ્તુ હોય એ બધી કાઢી અને દઈ દેશું. અને બાસ્કેટ વાતન જો તૂટી ગયું છે તો એને તે આપણે બસ જવા દઈશું. તો વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.